પ્રિય મિત્રો, કેટલાક માતા પિતા બહુ સંશોધન કરીને વિચારપૂર્વક પોતાના બાળકના નામની પસંદગી કરે છે. તે નામમાં બહુ મહત્વનો અર્થ છુપાયેલો હોય છે. શું તમે તમારા નામનો અર્થ જાણો છો? શું તમારું જીવન તમારા નામને સાર્થક કરે છે? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. કેમ છો બહેનો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. આપ સર્વ અમારા કાર્યક્રમમાં હાજર છો, તેથી અમને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સ્ત્રીઓને સમર્પિત છે. તેથી અમે તે દ્વારા સ્ત્રીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. આપ પણ નિયમિત રીતે અમારા આ કાર્યક્રમને નિહાળો છો, તે બદલ આપનો ખૂબ જ આભાર. નમસ્કાર દર્શક મિત્રો. આપણે પોતાની ઓળખ માટે વારંવાર આપણા નામનો ઉપયોગ કરીએ છીએ. સાચી વાત ને? જો આપણે કોઈ પણ વ્યક્તિ વિશે વાત કરવી હોય તો તેના નામનો ઉપયોગ કરીએ છીએ. આપણા નામો બીજાઓને આપણા વિશે ઘણું બધું કહે છે. દાખલા તરીકે આપણે કોણ છીએ, કયા કુટુંબમાંથી આવીએ છીએ વગેરે. કેટલાક લોકોના નામ તેમના જીવનની વિવિધ પરિસ્થિતિને લીધે પણ પાડવામાં આવે છે. સાચી વાત. નામ સંબંધી હું પણ ઘણીવાર વિચાર કરું છું. કેટલાક યુગલો પોતાના બાળકોના નામ સંબંધી પણ અગાઉથી વિચાર કરે છે. તેઓના માટે આ એક અગત્યની બાબત છે, કારણ કે જીવનભર તેમનું બાળક તે નામથી ઓળખાવાનું છે. આ બાબત બતાવે છે દરેક વ્યક્તિના માટે તેનું નામ બહુ મહત્ત્વ ધરાવે છે. મિત્રો, પવિત્ર બાઇબલમાં અનેક નામો એવા છે જેની પાછળ ચોક્કસ અર્થ રહેલો છે. કદાચ તમને બાઇબલમાં લખેલ હાન્નાની વાત યાદ હશે. તેણે રડીને પ્રાર્થના કરી કે ઈશ્વર તેને બાળક આપે, અને તેણે પોતાના દીકરાનું નામ સમુએલ પાડ્યું, જેનો અર્થ થાય છે ઈશ્વર પાસેથી માંગી લીધેલો. આ તેના માટે બહુ યોગ્ય નામ હતું, કારણ કે હાન્નાએ તેને ઈશ્વર પાસેથી માંગી લીધો હતો. શું તમને તમારા નામનો અર્થ ખબર છે? તમારા માતા પિતાએ શા માટે તમને તે નામ આપ્યું તે શું તમે જાણો છો? કેટલાક મા બાપ બહુ અગત્યનો અર્થ ધરાવનાર નામની પસંદગી કરે છે. તે નામમાં એવું સત્ય સમાયેલું હોય છે જે પોતાનું બાળક યાદ રાખે એવી તેમની ઈચ્છા હોય છે. દાખલા તરીકે દાનિયેલ નામનો અર્થ છે ઈશ્વર મારા ન્યાયાધીશ. જે બાળકનું નામ દાનિયેલ હોય તેને હંમેશા તે યાદ કરાવે છે કે ઈશ્વર તેઓના જીવનનો ન્યાય કરનાર છે. કેટલાક મા બાપની ઈચ્છા હોય છે કે તેમના બાળકોમાં વિશિષ્ટ ગુણ લક્ષણો હોય. દાખલા તરીકે ભલાઈ, ઉદારતા વગેરે, અને તેથી તેઓ પોતાના બાળકને માટે એવું નામ પસંદ કરે છે. સારા નામનો અર્થ છે રાજકુમારી, જે બતાવે છે કે દીકરીના મા બાપ તરીકે તેઓ કેટલા મૂલ્યવાન અને માન યોગ્ય છે. તમારામાંથી કોઈ એવું પણ હશે કે જેને કદાચ કોઈ મહત્ત્વની વ્યક્તિના નામ જેવું નામ આપવામાં આવ્યું હોય. ઘણા કુટુંબોમાં દાદા દાદી અથવા માતા પિતાના નામ પરથી બાળકોને નામ આપવામાં આવે છે. તે બાળકને એવી અનુભૂતિ કરાવે છે કે તે તેઓની સાથે જોડાયેલું છે. કેટલાક મા બાપ બાળકના જન્મ સમયે થયેલી ઘટનાને ધ્યાનમાં રાખીને તેનું નામ આપે છે. કેટલીક વાર જે દિવસે બાળક જન્મે તે દિવસનું નામ પણ મા બાપ આપે છે. વાલા મિત્રો, આપણા મા બાપ અથવા કુટુંબ તરફથી આપણને જે નામ મળે છે તે જ નામથી આપણે જીવનભર ઓળખાઈએ છીએ. પણ કેટલીક વાર આપણા મિત્ર વર્તુળમાં
આપણને અલગ ઉપનામ પણ મળે છે. તે નામો તમને એવું યાદ કરાવે છે કે તમે તમારા મિત્ર વર્તુળમાં જાણીતા છો અને તમે એકબીજાની નજીક છો. કેટલાક બાળકોને તેઓના મા બાપ પણ પ્રેમથી ઉપનામ આપે છે. આ સાંભળીને બાળકોને પણ સારું લાગે છે અને તેઓ પોતાના કુટુંબને માટે ખાસ છે અને મા બાપ તેમને પ્રેમ કરે છે એવી લાગણી પણ થાય છે. ખરેખર દરેક વ્યક્તિના માટે તેનું નામ બહુ મહત્ત્વનું છે. પણ દુઃખની વાત એ છે કે ઘણીવાર કોઈ વ્યક્તિને હેરાન કરવા અથવા ચીડવવા માટે ના ગમે તેવા નામોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સાચી વાત ને? જેમ મા બાપે પ્રેમથી આપેલ નામ આપણને સારું લાગે છે, તેમજ બીજા તરફથી મળતા કેટલાક નામો આપણને દુઃખી પણ કરે છે. ખાસ કરીને જ્યારે કોઈ નજીકની વ્યક્તિ કોઈ ખરાબ ઉપનામથી બોલાવે ત્યારે તે આપણને ગમતું નથી, કારણ કે તે આપણા હૃદયને ઠેસ પહોંચાડે છે અને લાંબા સમય સુધી તેને ભૂલી શકાતું નથી. પણ આવા નામો ભૂલવા માટેનો પ્રથમ માર્ગ એ છે કે તેનાથી દુઃખી થવું નહીં. જો તમે વારંવાર તે નામોને યાદ કર્યા કરશો તો તેને ભૂલી શકશો નહીં અને તે તમારા જીવનનો એક ભાગ બની જશે. હા મિત્રો, તેથી આપણને મળેલા સારા નામોને યાદ રાખીએ, ખરાબ નામોને નહીં. આપણા શબ્દોથી બીજાને દુઃખી કરવા તે બાબત હંમેશા સારી નથી, પણ જો બીજાની પરિસ્થિતિને સમજવાનો આપણે પ્રયત્નો કરીએ તો કદાચ તે અયોગ્ય શબ્દો ભૂલી જવાનું આપણા માટે સરળ બની જશે અને સારા શબ્દોને આપણે યાદ રાખી શકીશું. મારી વાલી બહેનો, આજે આપણે નામ સંબંધી ઘણી બધી વાતો કરી. ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્ત જ્યારે આ દુનિયામાં હતા ત્યારે તેમને પણ લોકો તરફથી ઘણા નામો આપવામાં આવ્યા. તેમાંથી કેટલાક નામો વિશે આપણે આ કાર્યક્રમમાં વાર્તાલાપ કરીશું, પણ તે પહેલાં એક ગીત સાંભળીએ. જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. તેમાં છે જીવનનું જળ, ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. જીવન
તારનાર પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ છે પાપીનો તારનાર પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ મને તારે છે તે હાલ છેતરાતા પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ તેમાં છે જીવનનું જળ, ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. વાલા દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના કાર્યક્રમમાં આપણે નામો સંબંધી ચર્ચા કરી રહ્યા છીએ. ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે તેમને પણ જુદા જુદા નામો આપવામાં આવ્યા અને તેમણે જુદા જુદા કાર્યો પણ કર્યા. કેટલાક લોકો તેમને ઉપદેશક અથવા શિક્ષક તરીકે ઓળખતા અને તેમના કુટુંબના લોકો તેમને ભાઈ અથવા દીકરા તરીકે ઓળખતા અને કેટલાક લોકો ઈસુને પ્રબોધક તરીકે પણ ઓળખતા હતા. પ્રિય મિત્રો, ઈસુ ઈશ્વર પુત્ર હતા અને ઈશ્વર પિતા કેવા છે તે આપણને બતાવવા માટે તેઓ આ પૃથ્વી પર આવ્યા. પણ તે એક પ્રબોધક હતા. બાઇબલની વાર્તાઓમાં પ્રબોધક બહુ મહત્વની વ્યક્તિ ગણાતા હતા. ઈશ્વરે પોતાની વાત લોકો સુધી પહોંચાડવા માટે પ્રબોધકોને પસંદ કર્યા હતા. તેઓ એવો અધિકાર ધરાવનાર લોકો હતા જેમની પાસે મહત્વનું કામ હતું. તેઓ ઈશ્વરના માટે બોલનાર લોકો હતા, ઈશ્વરના પ્રતિનિધિઓ હતા. બાઇબલની દરેક વાર્તાઓમાં પોતાના લોકોની સાથે વાત કરવા માટે ઈશ્વરે પ્રબોધકોનો ઉપયોગ કર્યો. પણ દરેક પ્રબોધકોના સંદેશ એક સરખા નહોતા. ઇતિહાસના દરેક પ્રબોધકોને જુદા જુદા સમયે ઈશ્વરે જુદા જુદા સંદેશ આપ્યા. પ્રિય બહેનો, ભૂતકાળના વર્ષોમાં જ્યારે લોકો ખોટા માર્ગે ચાલતા હોય ત્યારે તેઓને સુધારવા માટે ઈશ્વરે પ્રબોધકોનો ઉપયોગ કર્યો. જેમ કે ઇસ્રાયેલના રાજા દાઉદે વ્યભિચાર અને ખૂનનું પાપ કર્યું ત્યારે ઈશ્વરે તેને સુધારવાને માટે નાથાન પ્રબોધકને મોકલ્યો. ઈશ્વરને માટે તે અગત્યનું હતું કે તેમની પ્રજાનો રાજા તેમના નિયમોનું પાલન કરે. તેથી ઈશ્વરે તેમના એક પ્રબોધકને દાઉદ રાજાની પાસે મોકલ્યો જેથી તે તેને કહે કે તેણે ખોટું કર્યું છે. ઈસુ પણ એક પ્રબોધક હતા અને તેમણે કેટલીક વાર લોકોને કહ્યું કે તેઓ ખોટું કરી રહ્યા છે. બાઇબલમાં માર્ક 11:15-18 લખવામાં આવ્યું છે, અને તેઓ યરૂશાલેમ આવે છે અને તે મંદિરમાં બેસીને મંદિરમાં વેચનારાઓને તથા ખરીદનારાઓને કાઢી મૂકવા લાગ્યો ને નાણાવટીઓના બાજટ તથા કબૂતર વેચનારાઓના આસનો ઊંધા વાળ્યા અને કોઈને મંદિરમાં થઈને કંઈ વાસણ લઈ જવા દીધું નહીં. અને તેઓને બોધ કરતાં તેણે કહ્યું કે શું એમ લખેલું નથી કે મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે. અને મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું ને તેનો નાશ સી રીતે કરવો તે વિશે શોધ કરી, કેમ કે તેઓ તેનાથી બીધા, કારણ કે સર્વલોક તેના ઉપદેશથી અચરતી પામતા. વાલી બહેનો, આ વાર્તામાં આપણે જોયું કે જે લોકો મંદિરમાં બેસીને વેપાર કરતા હતા તેઓ પર ઈસુ ખ્રિસ્ત બહુ ગુસ્સે થયા. તે મંદિર તો ઈશ્વરનું ભજન કરવાનું સ્થાન હતું અને ત્યાં જે લોકો પ્રાર્થના કરવા આવતા હતા તેમની પાસેથી આ લોકો વેપાર કરીને પૈસા કમાતા હતા. પણ ઈશ્વરની ઈચ્છા નહોતી કે તે મંદિરનો આવો ઉપયોગ થાય, માટે ઈસુએ તેઓને આવું કહ્યું. તે જ રીતે ઈશ્વરે ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે કહેવા માટે પણ પ્રબોધકોનો ઉપયોગ કર્યો. પોતાના લોકોને ચેતવણી આપવાનો ઈશ્વરનો આ એક માર્ગ હતો. જો લોકો પોતાના દુષ્ટ માર્ગમાં ચાલવાનું નહીં છોડે તો ઈશ્વર
તેમની કેવી શિક્ષા કરશે તે વિશે તેઓને પ્રબોધકો દ્વારા ઈશ્વરે જણાવ્યું. જ્યારે ઇસરાયેલના લોકોએ ઈશ્વરની આજ્ઞાનો અનાદર કરીને અન્ય દેવોનું ભજન કરવાનું ચાલુ રાખ્યું, ત્યારે પ્રબોધકોએ વારંવાર તેઓને ચેતવણી આપી કે તેઓ આવું કરવાનું છોડી દે, નહીં તો ઈશ્વર તેઓને શિક્ષા કરશે. પણ લોકોએ પ્રબોધકોની વાત માની નહીં અને તેઓને શિક્ષા થઈ. તેઓને તે દેશમાંથી બીજા દેશમાં મોકલી દેવામાં આવ્યા. ઈશ્વરે તેઓને શિક્ષા કરી, પણ તે પહેલાં પ્રબોધકો દ્વારા તેઓને ચેતવણી આપીને અનેક વખત તેઓને તક આપી કે તેઓ તેમનું વર્તન બદલી નાખે, પણ તેઓ માન્યા નહીં. મિત્રો, ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે તેમણે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી. તેમણે ભવિષ્યવાણી કરી કે તેમના મિત્રો તેમનો નકાર કરશે અને યરૂશાલેમના મંદિરનો નાશ થશે. તેમના પૃથ્વી પરના જીવન દરમિયાન તેમણે વારંવાર કહ્યું હતું કે તેઓ મરણ પામશે અને પછી સજીવન થશે. તે સમયે શું થશે તે પણ તેમણે વિગતવાર જણાવ્યું હતું. ઈસુ જાણતા હતા કે યહૂદી આગેવાનોના લીધે તેમનું મૃત્યુ થશે અને ત્રીજા દિવસે તેઓ પાછા ઉઠશે. લૂક 9:22 ઈસુ કહે છે, માણસના દીકરાએ ઘણું સહેવું, વડીલોથી તથા યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું તથા માર્યા જવું અને ત્રીજે દાડે પાછા ઉઠવું જરૂરનું છે. આમ એક પ્રબોધક તરીકે ઈસુએ પોતાના મરણ અને પુનરુત્થાન વિશે ભવિષ્યવાણી કરી. બીજા એક પ્રસંગે ઈસુ અને તેમના શિષ્ય યરૂશાલેમ જતા હતા. ત્યારે પણ ઈસુએ પોતાના મરણ સંબંધી અને પાછા ઉઠવા સંબંધી વાત કરી. લૂક 18:31-33 લખ્યું છે. અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોએ જે લખેલું છે તે સર્વ પૂરું કરવામાં આવશે, કેમ કે તે વિદેશીઓને સ્વાધીન કરાશે, તેના ઠઠ્ઠા તથા અપમાન કરાશે અને તેના પર તેઓ થૂંકશે. વળી કોરડા મારીને તેઓ તેને મારી નાખશે અને ત્રીજે દાડે તે પાછો ઉઠશે. મિત્રો, ઈસુની આ વાતને તેમના શિષ્ય સમજી શક્યા નહીં, પણ તેમના મરણ પછી તેમના આ શબ્દો શિષ્યોને યાદ આવ્યા અને આપણા માટે તેમણે તે પવિત્ર બાઇબલમાં લખ્યા. આમ ઈસુ પોતાની વાતો દ્વારા પ્રગટ કરતા હતા કે તેઓ ઈશ્વર પુત્ર તો હતા જ, પણ માણસ તરીકે તેઓ એક પ્રબોધક પણ હતા. પ્રિય બહેનો, ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને આપણી સંભાળ લે છે તે દર્શાવવા માટે તેમણે પ્રબોધકોનો ઉપયોગ કર્યો. મુશ્કેલીના સમયમાં ઈશ્વરને એવા લોકોની જરૂર હતી જે બીજાને જઈને કહે કે ઈશ્વર તેઓને પ્રેમ કરે છે અને મુશ્કેલ સમયમાં પણ તેમની સંભાળ લે છે. ઈશ્વરે ભૂતકાળમાં પોતાના લોકોને કેવી મદદ કરી હતી તે યાદ કરાવવા માટે પ્રબોધકોના વચનો મદદરૂપ હતા. મિત્રો, ઈશ્વરના પ્રેમને લોકો સુધી પહોંચાડવા માટે પણ ઈસુએ પવિત્ર વચનો કહ્યા. લોકોના માટે તેમની પાસે સંદેશ હતો. માથી 11:28 ઈસુ કહે છે, ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સગળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. કેટલો અદ્ભુત દિલાસો! આ દુનિયાનો સર્જનહાર ઈશ્વર એવું કહે છે કે તમે સંકટમાં છો તે હું જાણું છું, તેથી હું તમને મદદ કરવા માગું છું. અહીં ઈસુ એક પ્રબોધક તરીકે પોતાના લોકોને કેટલો મહત્વનો સંદેશ આપવા માંગે છે. મારી બહેનો, આ ઈસુના કેટલા અદ્ભુત શબ્દો છે. ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. આ વચનો સંબંધી આપણે વિચાર કરીએ અને તે માટે ઈશ્વરનો આભાર માનીએ. શું તમે જીવનમાં કોઈ બોજથી દબાઈ ગયા છો? શું તમે થાકી ગયા છો? આજે ઈસુ તમને આમંત્રણ આપી રહ્યા છે. શું તમે તમારો બોજ અને ચિંતાઓ ઈસુને આપવા માંગો છો? તો ઈસુના આમંત્રણનો સ્વીકાર કરો. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી,
રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી. રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે. આપું વચન હું સેવામાં તારી. જીવન આ જાશે મારા ઈસુના જારી. આપું વચન હું સેવામાં તારી. જીવન આ જાશે મારા ઈસુના જારી. જીવન આ જાશે મારા ઈસુના જારી. જીવનમાં નામ તારું ક્યારે ભૂલાય નહીં. જીવનમાં નામ તારું ક્યારે ભૂલાય નહીં. રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી. રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે. આવી ઊભો છું શરણે હું તારા. રાખી લે મુજને ઈસુ ચરણોમાં તારા. આવી ઊભો છું શરણે હું તારા. રાખી લે મુજને ઈસુ ચરણોમાં તારા. રાખી લે મુજને ઈસુ ચરણોમાં તારા. તારા પગલે હું ચાલુ અંતર હરખાય તઈ. તારા પગલે હું ચાલુ અંતર હરખાય તઈ. રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી. રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી. રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. વાલી બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. હવે આપણે કાર્યક્રમના અંત ભાગમાં આવી ગયા છીએ. પણ આજે પ્રબોધકો વિશે આપણે શું શીખ્યા તે યાદ કરી લઈએ. પ્રથમ બાબત, આ એવા લોકો હતા જેઓને ઈશ્વરે પસંદ કર્યા હતા. તેઓ ઇતિહાસના જુદા જુદા સમયમાં ઈશ્વરનો સંદેશ લોકો સુધી પહોંચાડતા હતા. જ્યારે લોકો ખરાબ વ્યવહાર કરતા ત્યારે તેઓને સુધારવા માટે ઈશ્વર આ પ્રબોધકો મારફતે સંદેશ આપતા હતા. ઈસુએ પણ એક પ્રબોધક તરીકે
જેવો મંદિરનો ખોટી રીતે ઉપયોગ કરતા તેઓને સુધાર્યા. સાચી વાત ને? હા. બીજી બાબત, ભવિષ્યમાં શું થવાનું છે તે કહેવા માટે પણ ઈશ્વરે પ્રબોધકોનો ઉપયોગ કર્યો અને ઈસુએ પણ પ્રબોધક તરીકે ભવિષ્યમાં તેમની સાથે શું થવાનું છે તે જાહેર કરતાં કહ્યું કે તે મરણ પામશે અને ત્રીજે દિવસે પાછા ઉઠશે. અને છેલ્લી વાત, ઈશ્વર પોતાના લોકોને પ્રેમ કરે છે અને તેમની સંભાળ લે છે તે દર્શાવવા માટે પણ ઈશ્વરે પ્રબોધકોનો ઉપયોગ કર્યો. મારી બહેનો, મુશ્કેલ સમયમાં પણ ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને સંભાળે છે તે ઈસુએ એક પ્રબોધક તરીકે જાહેર કર્યું અને કહ્યું કે ઓ વેતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, મારી પાસે આવો. અને આજે પણ તે આ શબ્દ દ્વારા આપણને દિલાસો આપે છે. શું ઈસુના આ શબ્દ ઉત્તેજન આપનાર નથી? હું પણ ઘણીવાર બોજથી દબાઈ ગયા હોવાની લાગણી અનુભવું છું અને તમે પણ અનુભવતા હશો. વાલી બહેનો, આજે આપનો સર્વ બોજ અને ચિંતા ઈસુને આપી દો અને તે તેને હળવા કરી દેશે અને તમને સંભાળી રાખશે. આવો પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર પિતા, તમારા લોકો સુધી જરૂરી સંદેશાઓ પહોંચાડવા માટે તમે પ્રબોધકોને મોકલી આપ્યા તે માટે આભાર માનીએ છીએ. તમારા પુત્ર ઈસુને પણ એક પ્રબોધક તરીકે મોકલ્યા જેથી તે અમને યોગ્ય બાબતો શીખવી શકે. અમારા પાપોની કિંમત ચૂકવવા માટે તે વધસ્તંભ પર મરણ પામ્યા અને ત્રીજે દિવસે તે પાછા સજીવન થયા તે માટે પણ આભાર માનીએ છીએ. અમારી સર્વ ચિંતાઓ, બોજ અને હૃદયની વ્યથાઓને તે પોતે ઉચકી લે છે તે માટે પણ આભાર માનીએ છીએ. ઈસુના સામર્થ્યવાન નામમાં માંગુ છું. આમેન. મારી વાલી બહેનો, જો તમે આજે અમારી સાથે આ પ્રાર્થના કરી છે અને ઈસુના માટે ઈશ્વર પિતાનો આભાર માન્યો છે તો હવે તમને એક નવું નામ મળ્યું છે. હવે તમે ઈશ્વરના સંતાન બની ગયા છો. તમે હવે ઈશ્વરને તમારા પિતા કહી શકો છો. આ તો કેટલો મહાન આશીર્વાદ! હા બહેનો, જો આ વિષયમાં તમે વધારે જાણકારી પ્રાપ્ત કરવા માંગો છો તો આપ અમારો સંપર્ક કરી શકો છો. અમારો આ કાર્યક્રમ આપને કેવો લાગે છે તે સંબંધી પણ અમને જણાવી શકો છો. સંપર્ક માટે અમારું સરનામું લખી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરશો તો પણ અમને આનંદ થશે. તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. તે સાથે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર એક મિસ કોલ પણ ચોક્કસ કરશો. આવતા અઠવાડિયે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.